નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે 1 માર્ચ મહિનાનું પહેલો દિવસ છે। નવા મહિનાની 1 તારીખથી મોટા ફેરફારો થવાના છે। તમામ મિત્રો માટે સિમ બાઇન્ડિંગને લઈને 1 તારીખથી નવો ફેરફાર, એલપીજી સિલિન્ડર 1 તારીખથી નવો ફેરફાર, બેંક ખાતાની અંદર પણ બેલેન્સને લઈને 1 તારીખ આવતીકાલથી નવો ફેરફાર, યુપીઆઈને લઈને આવતીકાલથી નવો ફેરફાર, ભાડુઆત મકાન માલિક માટે આવતીકાલ 1 માર્ચથી નવો ફેરફાર, આઈટીઆર ફાઇલ કરવાને લઈને એક મોટો નિર્ણય 1 માર્ચથી નવો ફેરફાર, રેલવેની અંદર પણ 1 માર્ચથી નવો ફેરફાર થવાનો છે। રેલવે ટિકિટને લઈને પણ મોટા ફેરફાર થશે, એના વિશે પણ મિત્રો જાણવાના છીએ। તો મિત્રો આ બાજુ વાહન ચાલકો સાવધાન રહેજો, લાયસન્સ તમારું હવે રદ થઈ જવાનું છે। હવે દંડ બંડ લેવામાં નહીં આવે, સીધું જ લાયસન્સ તમારું રદ થઈ જશે। આ નવો નિર્ણય લાગુ થઈ ગયો છે। તો પેટ્રોલની અંદર પણ 1 એપ્રિલથી એક મોટો ફેરફાર થવાનો છે। આ તમામ ફેરફાર આવતીકાલથી થવાના છે। આવતીકાલ 1 તારીખથી મોટા ફેરફારો થવાના છે। શું ફેરફારો થશે તમામ વિગતવાર ચર્ચા જાણીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો સૌ પ્રથમ આપણે હોળીને લઈને એક ચર્ચા કરી નાખીએ। ઘણા લોકોની અંદર હજી સુધી અસમંજસ છે કે હોળી 2 તારીખે ઉજવવી કે 3 તારીખે, એને લઈને મિત્રો આપણે સ્પષ્ટતા કરી દેવાની છે। અગાઉના વિડીયોમાં કીધું હતું, પણ અહીંયા તમને ચોખવટ સાથે કહી દઉં છું કે હોળિકા દહન 3 માર્ચના રોજ છે, પણ લોકો જે ઉજવવાના છે એ 2 તારીખે ઉજવશે। જ્યાં મિત્રો નિષ્ણાંતોએ કહી દીધું છે, જે મોટા જાણકારો છે, જ્યોતિષકારો છે, એમણે કીધું છે કે 2 તારીખે હોળી ઉજવવામાં આવે। આવું શા માટે, તો તમામ મિત્રોને જણાવી દઈએ કે સાચી હોળિકા દહન 3 માર્ચ મંગળવારે, પણ 3 તારીખે ચંદ્રગ્રહણ છે। ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાવાનું છે અને ચંદ્રગ્રહણના દિવસે કોઈ પણ માંગલિક કાર્ય હોય, સારું કાર્ય કરી શકાય નહીં, એટલા માટે હોળી 2 તારીખે ઉજવવામાં આવશે। ત્યાર પછી 3 તારીખ ખાલી દિવસ એટલે કે ધોકાનો દિવસ રહેવાનો છે અને 4 તારીખે ધૂળેટીનો તહેવાર રહેવાનો છે। એટલે ધૂળેટી તો 4 તારીખે જ છે। સરકાર, ગુજરાત સરકાર દ્વારા પણ 4 તારીખે જ રજા જાહેર કરી છે। પછી તો લોકો પોતપોતાની માન્યતા પ્રમાણે અલગ પણ કરી શકે છે, પણ સાચું કારણ ચંદ્રગ્રહણ છે। ચંદ્રગ્રહણને કારણે લોકો 2 તારીખે હોળી ઉજવવાનું કહી રહ્યા છે। તો મિત્રો હવે આજના સૌથી મોટા અને લેટેસ્ટ સમાચાર, આવતીકાલે 1 તારીખ છે, માર્ચ મહિનાની 1 તારીખથી નવા ફેરફારો થવાના છે। મોટા ફેરફારો થવાના છે। જાણી લો સૌથી પહેલો ફેરફાર। હવે મિત્રો આવનારી 1 તારીખ એટલે કે આવતીકાલથી સિમ બાઇન્ડિંગને લઈને નવો નિયમ લાગુ થવાનો છે। જ્યાં મિત્રો સરકારે કહી દીધું છે, તમામ કંપનીઓ, વોટ્સઅપ હોય, ટેલિગ્રામ હોય કે પછી સિગ્નલ, આમાંથી તમે જે પણ વાપરતા હોય એ બધી કંપનીઓને ભારત સરકારે ચોખ્ખું કહી દીધું છે કે 1 માર્ચથી સિમ બાઇન્ડિંગ નિયમ લાગુ કરવામાં આવે। એટલે કે મિત્રો તમારું સિમ કાર્ડ હવે ચાલુ હોવું જોઈએ, એક્ટિવ હોવું જોઈએ। તમારું વોટ્સઅપ એકાઉન્ટ જે નંબરથી ચાલુ હોય એ નંબર, એ સિમ કાર્ડ તમારું એક્ટિવ હોવું જોઈએ અને તમારા ફોનમાં ચડાવેલું હોવું જોઈએ। જો એ સિમ કાર્ડ તમારા ફોનમાં નહીં હોય તો વોટ્સઅપ તમારું બંધ કરી દેવામાં આવશે, અથવા તો સિમ કાર્ડ તો તમારા મોબાઈલની અંદર છે પણ ઇનએક્ટિવ હશે, તમે એમાં બેલેન્સ નથી પુરાવ્યું,
એક્ટિવ તમારું નહીં હોય તો પણ તમારું વોટ્સઅપ બંધ કરી નાખવામાં આવશે. આ નવો નિયમ ભારત સરકાર આવતીકાલથી 1 માર્ચથી લાગુ કરવામાં આવશે. તો મિત્રો, જો તમારો નંબરવાળું વોટ્સઅપ જે નંબરવાળું ચાલુ હોય એ સિમ કાર્ડ તમારે મોબાઈલમાં ચડાવીને રાખવાનું છે અને એ સિમ કાર્ડમાં બેલેન્સ ન હોય તો પુરાવી લેજો. એ જો એક્ટિવ નહીં હોય તો પણ તમારું વોટ્સઅપ આવતીકાલથી બંધ કરી નાખવામાં આવશે. એવી જ રીતના ટેલિગ્રામમાં પણ એવો નિયમ છે. સિગ્નલ એપ્લિકેશન વાપરતા હોય તો એમાં પણ એ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલો ફેરફાર આવતીકાલ નવા મહિનાથી લાગુ થવાનો છે. ત્યાર પછીના મિત્રો, ગેસના બાટલાની અંદર એલપીજી સિલિન્ડરમાં પણ આવતીકાલે ભાવમાં વધઘટ થશે. દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરનો 19 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે, જે હોટલની અંદર તમે વાપરો છો, એ ગેસ સિલિન્ડરમાં દર મહિને 1 તારીખે ફેરફાર થતા હોય છે. આ વખતે આવતીકાલે પણ ફેરફાર થશે. અને ઘરેલું આપણે જે 14 કિલોનો ગેસ વાપરીએ છીએ એમાં હમણાંથી કોઈ ફેરફાર થયો નથી. તો આવતીકાલે પણ કદાચ એમાં કોઈ ફેરફાર થશે નહીં. આવતીકાલથી મિત્રો ખબર પડી જશે, આવતીકાલે જણાવી દઈશું. ત્યાર પછી બેંક ખાતાને લઈને એક નવો નિયમ આવશે આવતીકાલથી. બેંક ખાતામાં મિનિમમ બેલેન્સની જે ગણતરી કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ બદલી શકે એમ છે. જ્યાં મિત્રો આમાંથી તમને રાહત મળશે, મોટો ફાયદો થશે. પહેલાં એવું હતું કે કોઈ એક દિવસ પણ તમારા ખાતામાં જો મિનિમમ બેલેન્સ કરતાં ઓછું બેલેન્સ ગયું તો પેનલ્ટી સીધી લાગી જતી હતી. એટલે કે ધારો કે 2000 રૂપિયા તો ફરજિયાત તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાનું, આવો જો નિર્ણય હોય અને એક દિવસ પણ જો એનાથી નીચું ગયું તો પેનલ્ટી લાગી જતી હતી. પણ હવેથી એવું થવાનું નથી. હવેથી આ સિસ્ટમ બદલી જશે અને એને એવરેજ મંથલી બેલેન્સ એટલે કે મહિનાનું એવરેજ બેલેન્સના આધારે ગણતરી કરવામાં આવશે. એટલે કે આખા મહિનાની અંદર ધારો કે અમુક દિવસ તમારે 2000 કરતાં ઓછું બેલેન્સ ગયું છે પણ બાકીના દિવસમાં તમે મેન્ટેન રાખ્યું છે, તેનું આખું એવરેજ ગણવામાં આવશે. એવરેજ તમારું 2000 થઈ જાય છે તો પછી તમારી કોઈ પેનલ્ટી લાગશે નહીં. આનાથી બેંક ખાતા ધારકોને સૌથી મોટી રાહત મળવાની છે. ત્યાર પછીના મિત્રો, યુપીઆઈ અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન ઉપર હવે વધારાની સુરક્ષા. ડિજિટલ પેમેન્ટ માટે 1 માર્ચથી સિક્યુરિટી લેયર વધુ મજબૂત થવાનું છે. યુપીઆઈને લઈને મિત્રો આ નવો નિર્ણય. હવેથી મિત્રો તમે જ્યારે મોટી રકમ ટ્રાન્સફર કરશો તો હવે તમારી પાસે સિક્યોરિટી, હાઈ સિક્યુરિટી માગવામાં આવશે. અત્યાર સુધી શું થતું હતું કે તમારે કોઈના ખાતામાં પૈસા મોકલવા હોય તો યુપીઆઈ પિન નાખી દો. તમે યુપીઆઈના માધ્યમથી ફટાફટ પિન નાખીને પૈસા મોકલી શકતા હતા. પણ હવેથી મોટી રકમ જો તમારે નાખવી હશે તો એમાં તમારે કાં તો બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું થશે અથવા તો વધારાનું ઓથેન્ટિફિકેશન, એટલે કે ડાયરેક્ટ ખાલી યુપીઆઈ પિન નહીં પણ બાકી બીજું ઓથેન્ટિફિકેશન પણ માગવામાં આવશે. આમનામ એક ઝાટકે પિન નાખવાથી કોઈ મોટી રકમ હવેથી ટ્રાન્સફર થવાની નથી. આ નિયમ પણ આવતીકાલ 1 માર્ચથી લાગુ થવાની છે. ત્યાર પછી ભાડુઆત અને મકાન માલિકા માટે મિત્રો આવતીકાલથી કડક ગાઈડલાઈન લાગુ થવાની છે. શું ફેરફાર થશે? તો હવેથી મકાન માલિક અને ભાડુઆત વચ્ચે જે એગ્રીમેન્ટ થાય છે, જે કરાર થાય છે, એને હવે ડિજિટલ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે સરકારનું જે ડિજિટલ રજિસ્ટ્રેશન આવે એમાં તમારે એ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને મકાન માલિક સિક્યુરિટી ભાડા તરીકે સિક્યુરિટી જે ડિપોઝિટ લે છે ભાડુઆત પાસેથી, એ વધુમાં વધુ 2 મહિના સુધીનું જ ડિપોઝિટ લઈ શકશે. એનાથી વધુનું ડિપોઝિટ લઈ શકશે નહીં. અને આ સાથે મકાન માલિક 24 કલાક પહેલાં સૂચના આપ્યા વગર ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. 24 કલાક અગાઉ કહી દેવાનું કે હું તમારા ઘરે
આવવું જોઈએ. સિવાય મકાન માલિક 24 કલાક પહેલાં સૂચના આપ્યા વગર ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. તો આ નવો ફેરફાર મકાન માલિક અને ભાડુઆતો માટે આવતીકાલથી થવાનો છે. ત્યાર પછી મિત્રો રેલવેને લઈને મોટો ફેરફાર. હવે યુટીએસ એપ બંધ થઈ જવાની છે. રેલવે પોતાની એક નવી સુપર એપ લઈને આવી ગઈ છે અને આ સુપર એપ આવતીકાલથી લાગુ થઈ જશે. તો મિત્રો બાકીની જે યુટીએસ એપ છે બંધ થઈ જશે અને રેલ વન એપ કરીને જે નવી એપ્લિકેશન આવી છે એ એપ્લિકેશન 1 માર્ચથી લાગુ કરી નાખવામાં આવશે. એમાં મિત્રો આ એપ્લિકેશનના માધ્યમથી તમે તમામ કામ કરી શકશો. જનરલ ટિકિટ લઈ શકશો. પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તો પ્લેટફોર્મ ટિકિટ પણ આ સુપર એપથી લઈ શકશો. માસિક સિઝન ટિકિટ લેવી હોય તો એ પણ તમે લઈ શકશો. બાકી તો બધી લાઈવ સ્ટેટસ જોઈ શકશો, લોકેશન જોઈ શકશો. બધું આ સિંગલ એપ્લિકેશન, એક જ એપ્લિકેશનના માધ્યમથી હવેથી કરી શકશો. તો 1 માર્ચથી નવો ફેરફાર થવાનો છે. રેલવેને લઈને ટિકિટને લઈને પણ મિત્રો અલગ અલગ ફેરફાર થયા છે. બધા ફેરફાર જણાવીશું, પણ એ પહેલાં વાહન ચાલકો ધ્યાન રાખજો. હવે દંડ બંડ નહીં, સીધું તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. એક નવો સુધારો લાગુ કરી નાખવામાં આવ્યો છે. ભારત સરકારે હવે નવો સુધારો કરી નાખ્યો છે કે 1 કેલેન્ડર વર્ષની અંદર, એટલે કે 1 વર્ષ 1 જાન્યુઆરીથી લઈને આપણે 31 ડિસેમ્બરનું આખું એક કેલેન્ડર વર્ષ માનતા હોઈએ તો 1 વર્ષની અંદર જો કોઈ પણ વાહન ચાલક 5 કે તેથી વધુ વખત ટ્રાફિકના કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરે છે, પછી સામાન્યથી સામાન્ય નિયમ હોય કે તમે ખાલી હેલ્મેટ નથી પહેર્યું કે ડ્રાઇવિંગ લાયસન્સ નથી લાવ્યા, આવો સામાન્ય નિયમનું પણ જો 5 થી વધુ વખત ઉલ્લંઘન 1 વર્ષની અંદર કરી નાખો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી નાખવામાં આવશે, સસ્પેન્સ કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો નવો નિર્ણય આવી ગયો છે, ધ્યાન રાખજો. 5 થી વધુ વખત પકડાણા તો તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. 5મી વખત જેવી તમારું ચલણ ફાટશે એવી જ સિસ્ટમ તમારી બધી માહિતી આરટીઓને અલર્ટ માટે મોકલી દેશે. આરટીઓના જે કર્મચારી અધિકારી હશે એ પરિસ્થિતિની ગંભીરતા જોશે કે શું વાંધો હતો અને શું નહીં, અને એને મુજબ એને ધ્યાને રાખીને તમારું લાયસન્સ 3 મહિના માટે પણ રદ કરી શકે છે. અને જો ગંભીરતા વધુ હશે તો તમારું લાયસન્સ કાયમી રીતે પણ રદ કરવામાં આવશે. એટલે હવે મિત્રો તમામ વાહન ચાલકો ધ્યાન રાખજો. 5 વખતથી વધુ વખત પકડાણા, કોઈ પણ પછી નાની બાબત હોય, હેલ્મેટ નથી પહેર્યું તો પણ પકડાણા તો પણ તમારું લાયસન્સ રદ કરવામાં આવશે. અને હવે તમે મિત્રો બચવાના નથી, કારણ કે હાઈટેક સિસ્ટમ આવી ગઈ છે. એટલે કે મિત્રો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનની જે આરસી છે એમાં તમારું આધાર કાર્ડ લિંક હોય છે. અને એનો મતલબ એમ છે કે હવે જો તમે અમદાવાદની અંદર કોઈ નિયમ તોડો અને પછી સુરત અને પછી મુંબઈમાં નિયમ તોડો તો બધા નિયમનો રેકોર્ડ એક જ સેન્ટ્રલાઇઝ સર્વર ઉપર જમા થઈ જશે. એટલે એવું નહીં કે અમદાવાદની નિયમ તોડો અને પછી તમે સુરતમાં નિયમ તોડો તો અમદાવાદનો નિયમ પણ ગણાઈ જશે. એટલે સુરતમાં નિયમ તોડે બીજી વાર તમારો કાઉન્ટ થઈ જશે. તો તમે કોઈ એક શહેરના દંડથી બચીને બીજા શહેરમાં ક્લીન ચીટ હવે મેળવી શકવાના નથી. તો સાવચેત થઈ જજો. 1 વર્ષની અંદર 5 થી વધુ વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું તો લાયસન્સ તમારું રદ પણ કરવામાં આવી શકે. એક મોટો ફેરફાર લાગુ કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આઈટીઆર ફાઇલને લઈને એક મોટો નિર્ણય, એક સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી કરદાતાઓ માટે એક રાહત મળવાની છે. જે નાના વ્યવસાયો કે પ્રોફેશનલ્સને ઓડિટ લાગુ પડતું નથી તેઓ હવે 31 જુલાઈને બદલે 31 ઓગસ્ટ સુધી પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશે. જે 31 જુલાઈ છેલ્લી તારીખ હતી
એના બદલે 31 ઓગસ્ટ સુધી પોતાનું ITR ફાઇલ કરી શકશે. બાકી જે પગારદાર વર્ગ છે, ITR 1, ITR 2 ફાઇલ જે લોકો કરે છે એમના માટે તો છેલ્લી તારીખ 31 જુલાઈ જ રહેવાની છે. પણ જે નાના વ્યવસાયો સાથે સંકળાયેલા છે, જે પ્રોફેશનલ્સ છે, ઓડિટને લાગુ નથી પડતું, એવા લોકો 31 ઓગસ્ટ સુધી ITR ફાઇલ કરી શકશે. તો ITR ફાઇલને લઈને આ નવો નિયમ આવી ગયો છે. ત્યાર પછી મિત્રો પેટ્રોલની અંદર હવે 1 એપ્રિલથી 1 માર્ચ નહીં પરંતુ 1 એપ્રિલથી એક નવો ફેરફાર થવાનો છે કે હવે પેટ્રોલની અંદર જે 10% ઇથેનોલ આવતું હતું એના બદલે હવે 20% ઇથેનોલ આવશે. સમગ્ર ભારતની અંદર કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા માટે, આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે 1 એપ્રિલ 2026થી ગુજરાત સહિત આખા દેશમાં E20 એટલે કે 20% ઇથેનોલ વાળું પેટ્રોલ વેચાણ ફરજિયાત કરવાની સૂચના આપી છે. એટલે તમામ જગ્યાએ હવે 20% ઇથેનોલ હોય એવું પેટ્રોલ વેચવામાં આવશે. ફરજિયાત નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે. આ નિયમ ક્યારથી લાગુ થશે? 1 એપ્રિલ 2026થી આ નવો નિયમ લાગુ થશે. એટલે મિત્રો 20% ઇથેનોલ વાળું પેટ્રોલ હવે સમગ્ર ભારતની અંદર, સમગ્ર ગુજરાતમાં 1 તારીખથી વેચવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ ટેક્સને લઈને એક મોટી રાહત આપવામાં આવી છે. NHAIએ સ્થાનિક રહેવાસીઓ દૈનિક મુસાફરી કે જે મિત્રો વારંવાર ટોલ પ્લાઝામાંથી પસાર થતા હોય એમના માટે એક નવી સુવિધા લાવી છે. એમને મિત્રો હવે માત્ર 340 રૂપિયામાં અમર્યાદિત ટોલ પાસ આપી દેવામાં આવ્યો છે. એટલે કે તમારે 340 રૂપિયા ભરવાના છે. પછી આખા મહિનામાં ગમે એટલી વાર ટોલ પસાર કરો, તમારી પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવશે નહીં. આ એવા લોકો માટે લાગુ કર્યો છે કે જે ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હોય, 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા હોય અને વારંવાર એને ટોલ પસાર કરવો પડતો હોય. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે પણ ટોલ પસાર વારા ઘડીએ કરવો પડતો હોય. તો આવી 20 કિલોમીટરની ત્રિજ્યામાં જે લોકો રહેતા હોય એ લોકો માટે આ નવો નિર્ણય લાગુ કર્યો છે. એમણે મિત્રો 340 રૂપિયા મહિનાના ભરી દેવાના, પછી એની પાસેથી કોઈ ટોલ ભરવાનો નથી. અને આ સુવિધા ફક્ત ખાનગી વાહનો માટે, જે સફેદ નંબર પ્લેટ હોય એના માટે જ છે. વાણિજ્યિક વાહનો, જે પીળી નંબર પ્લેટવાળા વાહનો હોય કે જે માલ સામાનનું હેરફેર કરતા હોય છે, ટ્રક હોય મોટા મોટા, એમના માટે આ નથી. ખાનગી વાહનો માટે જ લાગુ કરવામાં આવ્યું છે. અને તમારા વાહનમાં ફાસ્ટેગ હોય તો જ તમને આ નિયમ લાગુ થવાનો છે. ત્યાર પછીના મિત્રો હવે રેલવેને લઈને ટિકિટમાં જે નવા ફેરફારો થયા છે એના વિશે પણ મિત્રો વિગતવાર ચર્ચા કરી નાખીએ. જે લોકો રેલવેની અંદર મુસાફરી કરે છે એમને આ નિયમ જાણવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલો ટિકિટનો ફેરફાર જાણી લ્યો કે હવેથી IRCTCની અંદર મિત્રો તમે જો રેલવે ટિકિટ બુક કરાવતા હોય અથવા તો રેલ1 એપ્લિકેશનમાંથી ટિકિટ બુક કરાવતા હોય, કોઈ પણ રેલવેની એપ્લિકેશનમાંથી ટિકિટ બુક કરાવો છો તો હવે તમારે આધાર કાર્ડ વેરિફિકેશન કરવું ફરજિયાત છે. આધાર કાર્ડ વેરિફિકેશન નહીં હોય તો મિત્રો તમે ટિકિટ બુક કરી શકશો નહીં. અને એજન્ટોને પણ કહેવામાં આવ્યું, એજન્ટો 30 મિનિટની અંદર તો ટિકિટ બુક કરવાના નથી. એટલે કે બુકિંગ જ્યારથી શરૂ થાય એના 30 મિનિટ એટલે કે અડધો કલાક સુધી કોઈ એજન્ટો ટિકિટ બુક કરાવી શકશે નહીં. આનાથી ગ્રાહકોને એક મોટો ફાયદો થવાનો છે. ત્યાર પછી વેઇટિંગ લિસ્ટના નિયમોને કડક બનાવી દીધા છે. જી આ મિત્રો, હવેથી કન્ફર્મ ટિકિટ અથવા તો RAC ટિકિટ તમારી પાસે હોય તો જ તમે સ્લીપર અથવા તો AC કોચમાં ચડી શકશો. જો તમારી પાસે વેઇટિંગ લિસ્ટની ટિકિટ હોય એટલે કે ચાર્ટ તૈયાર થઈ જાય
તોય તમારું વેઇટિંગ લિસ્ટમાં જ નામ હોય તો તમે સ્લીપરમાં કે એસી કોચમાં ચડી શકશો નહીં. ધ્યાન રાખજો, જો તમારી કન્ફર્મ ટિકિટ થઈ ગઈ છે અથવા તો આરએસી ટિકિટ તમારી પાસે હોય તો જ તમે સ્લીપર અથવા તો એસી કોચમાં ચડી શકશો. વેઇટિંગ લિસ્ટ હોય તો તમે એસી કે સ્લીપર કોચમાં હવેથી ચડી શકશો નહીં. તો ધ્યાન રાખજો રેલવે યાત્રીઓ માટે આ નવો ફેરફાર. અને પછી મિત્રો ફેરફાર એ આવ્યો છે સૌથી મહત્ત્વનો અને ફાયદાકારક ફેરફાર કે હવે તમે ટિકિટ બુક કરાવી નાખી છે પણ તમારે એ દિવસે નથી જવું, પછીના દિવસે જવું હોય, તારીખ તમારે બદલવી હોય તો હવે મિત્રો તમે તારીખ બદલી શકશો પણ તમારી ટિકિટ કન્ફર્મ હોવી જરૂરી છે. કન્ફર્મ ટિકિટ તમારી હશે તો હવે તમે તારીખ બદલી શકશો. તો ઓનલાઈન તારીખ હવે તમે બદલી શકશો. સૌથી મહત્વનો અને સૌથી મોટો ફેરફાર આવી ગયો છે. આ હતા રેલવેના ફેરફાર. અને મિત્રો 1લી તારીખ આવતીકાલથી જે ફેરફાર થવાના છે બધા ફેરફાર આજના વિડીયોની અંદર મિત્રો આપણે જાણી લીધા છે. તમારા જેટલા પણ મિત્રો હોય બધાને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ આ વિડીયોને મિત્રો મોકલી દેજો. આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ એક લાઈક તો જરૂરથી કરી નાખજો. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.